हेलो बेटा, जय श्री कृष्ण। गुड मॉर्निंग। माई सेल्फ लाला सर, रौनक क्लासीस, कारेरी बाग, वडोदरा। बराबर? ओके बेटा, चालू करिए આપણે। लास्ट વિડીયોમાં ગઈકાલે मतलब लास्ट વિડીયોમાં एक्स्ट्रा 4 એક્ઝામ્પલ હતા। 4 એક્ઝામ્પલ ગણતા ગણતા પદદોડી નીકળી ગઈ है ને। ના એવું નથી, થોડાક મેં તમને ટ્વિસ્ટેડ આપ્યા હતા, થોડાક જુદા આપ્યા હતા અને સાથે સાથે રિવિઝન થાય એવો પણ હેતુ હતો। પણ હું તમને વારંવાર કહું છું કે બધા જ એક્સ્ટ્રા દાખલા હું તમને જે ગણવા માટે આપું છું એ બધા જ યુટ્યુબ વિડીયો પર મૂકવા શક્ય નથી। ડિફિકલ્ટી હું તમને લોકોને સોલ્વ કરાવી દઈશ। બરાબર બેટા? ઓકે, 7.3 ચાલુ કરીએ। આપણે અત્યારે શીખી રહ્યા છે 10મા ધોરણનું મેથેમેટિક્સ ગુજરાતી મીડિયમ। બરાબર? ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, એમાં 7.3નો પહેલા નંબરનો દાખલો અને પહેલાની અંદર 2 છે, પહેલામાં 2 છે, પહેલામાં પહેલો અને બીજો 2 છે। બરાબર? ઓકે, આ 7.3 એનો પહેલો દાખલો, પહેલામાં પહેલો અને બીજો, એમ 2 દાખલા છે। બરાબર? ચાલો ચાલુ કરીએ। કશું જ કરવાનું નથી, ખાલી ફોર્મ્યુલા લર્ન કરી નાખવાની છે। તમે સૂત્ર મોડે કરી નાખો, કિંમતો મૂકી દો એટલે જવાબ આવી ગયો। બરાબર? બોલો ભાઈ, શું કહો છો? સારું ને? ચાલો તાર આમાં શું કરવાનું? કિંમતો મૂકી દેવાની। બોલો શું કહો છો? જો આ છે આપણું x1 y1, ધીસ ઇઝ x1 y1। બરાબર? એને હું નામ આપી દઉં એ। કશું છે જ નહીં લા, કશું છે જ નહીં, કશું છે જ નહીં, ખાલી કિંમત જ મૂકવાની છે। બરાબર? સૂત્ર તમને લાંબુ જોઈ, મોટું જોઈ અને તમને એવું થાય છે કે સર આટલું મોટું સૂત્ર, પણ સૌથી સહેલું છે। જો a x1 y1, b x2 y2 અને c x3 y3 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ, 3 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ। બરાબર? એનું એબીસી, એનું ક્ષેત્રફળ એબીસી ઇઝ ઇક્વલ ટુ, ઓકે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એને એકલું એબીસી લખાય। તમે આપણે એકલું એબીસી લખીએ ને, એકલું એબીસી લખીએ ને એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કહેવાય। ફરી વાર બોલું, એકલું એબીસી લખું ને, એકલું એબીસી, આગળ પાછળ કશું નહીં। કોઈ કહે સર આગળ ત્રિકોણની નિશાની નકો, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ લખવાનું નકો એટલે નાલા। ઓકે, એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એવું આખું શબ્દોમાં લખો તો પણ ચાલે અને એબીસી લખો તો પણ ચાલે। બરાબર? ઓકે, હવે એના સૂત્રની વાત કરીએ। એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2, આગળ લખવાનું 1/2 ઇન્ટુ કૌંસમાં, મોટા કૌંસમાં, ચોરસ કૌંસમાં x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2। માચીસ, આટલું મોટું સહેલું છે। ફરી વાર બોલું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2, આગળ 1/2 મૂકી દેવાના। ક્લિયર? હા, જો થોડું શોર્ટકટ બતાવું। આગળ છે ને x1 x2 x3 છે, કૌંસની આગળ x1 x2 x3 છે, એટલે કે જે 3 બિંદુઓ ખરા ને, એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ત્રિકોણના કેટલા શિરોબિંદુઓ હોય? 3। ત્રિકોણના કેટલા શિરોબિંદુઓ હોય? 3। 3 એક્સયામ, અલ્પવિરામની આગળ જે લખ્યું હોય એને એક્સયામ કહેવાય, અલ્પવિરામની પાછળ જે લખ્યું હોય ને વાયયામ કહેવાય। એટલે x1 ઇન્ટુ, આની વાત પછી કરીએ, પ્લસ x2 ઇન્ટુ, આની વાત પછી કરીએ, આની વાત પ્લસ x3 ઇન્ટુ, આની વાત પછી કરીએ। એટલે કે કૌંસની આગળ x1 x2 x3। ક્લિયર? હવે કૌંસમાં શું આવે? કૌંસમાં શું આવે? જો આગળ x1 હોય, આગળ જો એક્સયામ હોય તો કૌંસમાં વાયયામ। સેમ રિપીટ, આગળ એક્સયામ હોય કૌંસમાં વાયયામ। સેમ રિપીટ, કૌંસની આગળ એક્સયામ હોય કૌંસમાં વાયયામ।
સેમ કોપી 3 વાર ફરી વાર x1 xયામ છે કૌંસમાં yયામ, xયામ છે કૌંસમાં yયામ, xયામ છે કૌંસમાં yયામ. હવે એની અંદર પણ પાછું એકદમ સહેલું, અહીંયા 1 છે તો અહીંયા 2 અને 3, અહીંયા 2 છે તો 3 1, અહીંયા 3 છે તો 1 2. આપણે 1 2 અને 3 હોય, 1 લખ્યું હોય તો 2 3 લખવાના, બરાબર. ઓકે, ચાલો 2 લખ્યું હોય, x2 લખ્યું હોય તો આગળ જવાનું, 3 1 લખવાના, બરાબર. અને 3 લખ્યું હોય તો 1 2 કરવાના. 1/2 ઇન્ટુ, હું તમને સૂત્ર સમજાવું છું, હું તમને સૂત્ર મોઢે કરાવું છું, સૂત્ર કેવી રીતે યાદ રહે એ સહેલું બનાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. બરાબર, આવડશે ને બેટા? ચાલો હવે આને આપણે કહીશું ધીસ ઇઝ એ x1 y1 તો a2 3, બરાબર. હા x1 y1, b x2 y2 ખ્યાલ આવી ગયો ને બેટા? b માઇનસ 1 0, c x3 y3 ઇઝ ઇક્વલ ટુ c 2 માઇનસ 4, બરાબર. This is x1 y1, સમજાય છે બેટા? This is x2 y2 and this is x3 y3. આ x1 y1 છે, આ x2 y2 છે, આ x3 y3 છે. આ ત્રિકોણના 3 શિરોબિંદુ આવ્યા, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એવું શબ્દ તમને સાંભળી અને તમને લોકોને મન થઈ જાય, કયું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પ્લસ પેલું હેરોનનું સૂત્ર, બરાબર. આ બધા સૂત્રો તો ખરા જ બેટા. કોઈ કહે કે સર આગળ બી અમે 9માં ભણતા તે બધા સૂત્રો નહીં, એ તો ખરા જ, પણ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પણ એની અંદર શિરોબિંદુ આપેલા હશે. સમજાવું તમને? ત્રિકોણનું ક્ષેત્રફળ ખરું પણ એમાં શિરોબિંદુ આપેલા હશે. ધીસ ઇઝ a x1 y1, ધીસ ઇઝ b x2 y2 and c x3 y3. આ શું છે? એક શિરોબિંદુના યામ. આ શું છે? બીજા શિરોબિંદુના યામ. આ શું છે? ત્રીજા શિરોબિંદુના યામ. 3 શિરોબિંદુના યામ છે. એવી રીતે અહીંયા 3 શિરોબિંદુના યામ થઈ ગયા. આ પ્રમાણે આવે બેટા. આ a, બરાબર, આ b અને આ c. ક્લિયર? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું. ચાલુ કરીએ. ઓકે, આખું ના લખવું હોય ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, એવું આખું ના લખવું હોય તો એકલું એબીસી લખીએ તો પણ ચાલે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવું આખું ના લખવું હોય, એકલું એબીસી લખીએ તો પણ ચાલે. ઓકે, એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં મનમાં તમે લોકો પણ મનમાં બોલો, x1 into y2 minus y3 plus x2 કૌંસમાં y3 minus y1 plus x3 કૌંસમાં y1 minus y2. ક્લિયર ને બેટા? જોઈ લો. સમજાય છે બેટા? બસ હવે ખાલી આપણે કિંમતો મૂકી દેવાની. હા, ઇઝ ઇક્વલ ટુ 1/2 x1ના બદલામાં આવશે 2, પછી y2 માઇનસ y3 0 માઇનસ 4 પ્લસ x2 એટલે -1. અહીંયા જુઓ બેટા, હલો, x2 એટલે -1 y3 માઇનસ y1 માઇનસ y1 પ્લસ x3 એટલે 2, સમજાય છે બેટા બધાને? x3 એટલે 2 અને y1 માઇનસ y2 3 માઇનસ 0, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/2 2 into -4 પ્લસ માઇનસ માઇનસ -1 પ્લસ માઇનસ માઇનસ -1 -7 -4 -3 -7 થાય. હા, -4 -3 -7 -4 -3 ઇઝ ઇક્વલ ટુ +7
આવું ના થાય. -4 -3 ઇઝ ઇક્વલ ટુ +7 ના થાય. -4 -3 -7 થાય. હા, માઇનસ માઇનસ પ્લસ ખરા, પણ એ તો સરવાળો કરવા માટે, 4 અને 3નો સરવાળો કરવા માટે. હા, આ તમે લોકો આગળના ધોરણથી શીખતા આવ્યા છો, બરાબર? ઓકે, ચાલો. +2 × 3 ઇઝ ઇક્વલ ટુ 1/2. બીજી વસ્તુ તમને યાદ કરાવું કે આ 2 અને આ 2 ના ઉડે. હા, આ 2 અને આ 2 એ બે ના ઉડે, એ કટ ના થાય, એ ડિસુમ ના થાય. 1/2 2 ચોક 8 -8 પ્લસ 2 4 8 -8 +7 +6, બરાબર? ઓકે, અને -1 હા -8 +7 -8 +7 એટલે કોઈ એક જગ્યાએ y2 -y3 y2 -y3. આ જે y3 છે ને, આ y3 -4 છે, એટલે y2 -y3 એટલે -4 એટલે અહીંયા +4 આવશે. જોજો, હા, ભૂલ થઈ છે. y2 -y3, આ -y2 -y3. y2 કેટલા છે બેટા? 0 માઇનસ y3 ના બદલામાં કેટલા છે? -4 એટલે 0 +4 આવે. મેં ભૂલથી -4 લખ્યા છે. y2 -y3 0, પછી વચ્ચે જે માઇનસ છે, સૂત્રમાં માઇનસ છે તે, અને પછી y3 ના બદલામાં -4 એટલે 0 +4 એટલે 4, બરાબર? અહીંયા y2 -y3, અહીંયા -4 હતા, ચિહ્નો સુધારી દઉં છું બેટા. અહીંયા આવશે 4 અને 4 દુ 8 એટલે 2 4 8. કમ્પ્લીટ, ક્લિયર? હવે 6 દુ 12 ને 1 13, 13 ને 8 21 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા નીચે લખું કે 1/2 ઇન્ટુ 21 એટલે આન્સર આવશે 21/2 ચોરસ એકમ. અહીંયા પૂરો કરી દઉં છું. 21/2 ચોરસ એકમ. ફરી એકવાર ઝડપથી સમજાવી દઉં. હા, લાલા શબ્દ બધું બીજી વાર સમજાવે જ છે ને, હે ને? જો, સૌથી પહેલાં મેં તમને શું સમજાવ્યું બેટા? અત્યારે આપણે 7.3 શું શીખવાનું છે? હલો, 7.2 શું શીખવાનું છે? 7.3 શું શીખવાનું છે? ત્રિકોણના ક્ષેત્રફળવાળા દાખલા, ટૂંકમાં ક્ષેત્રફળવાળું સૂત્ર, બરાબર? મેં તમને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રની વાત કરી, બરાબર? તમને જ્યાં એવું લાગે આ સૂત્ર 5 વાર લખી અને મોઢે કરી નાખજો. આ સૂત્ર 5 વાર લખીને મોઢે કરી નાખજો. ક્લિયર? એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. હું અહીંયા રાખું છું, એવું લાગે ભૂસું તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? કાં તો વિડીયો પોઝ કરીને તમે લોકો ઉતારી લેવાનું, સૂત્ર મોઢે કરવાનું. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. ક્લિયર? મેં તમને મોઢે કરાવ્યું, બરાબર? પછી 7.3નો પહેલાંનો પહેલો, આ પહેલાંનો પહેલો આપણે ગણ્યો. 3 શિરોબિંદુ આપ્યા છે. એક શિરોબિંદુ, બીજું શિરોબિંદુ, ત્રીજો શિરોબિંદુ. થઈ ગયું? 3 શિરોબિંદુઓ થયા. ઓકે, એકને આપણે x1 y1 કહીએ, બીજાને x2 y2 કહીએ, ત્રીજાને x3 y3 કહીએ. કમ્પ્લીટ, ક્લિયર? તો x1 ઇઝ ઇક્વલ ટુ 2, y1 ઇઝ ઇક્વલ ટુ, જોજો બેટા, x1 ઇઝ ઇક્વલ ટુ 2, y1 ઇઝ ઇક્વલ ટુ 3, x2 ઇઝ ઇક્વલ ટુ -1, y2 ઇઝ ઇક્વલ ટુ 0, x3 ઇઝ ઇક્વલ ટુ 2 અને y3 x3 ઇઝ ઇક્વલ ટુ 2 અને y3 ઇઝ ઇક્વલ ટુ -4. બસ, માત્ર ખાલી આ કિંમતો મૂકવાની, ધેટ્સ ઓલ, બરાબર? અને આવા ઉદાહરણમાં પણ 2-3 દાખલા છે ને સ્વાધ્યાયમાં પણ 2-3 છે, એટલે તમે લોકો આમાં તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. પાછળ એકમ લખવાનું ભૂલશો નહીં. એકમ જો નહીં લખો તો અડધો માર્ક કપાઈ જશે. અને અહીંયા પેલી જે મારી ભૂલ થઈ ગઈ એ જરીક કાળજી રાખજો. ક્લિયર? કમ્પ્લીટ, બરાબર? ઓલ રાઈટ. હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાય 7.3 પહેલાંનો પહેલો પૂરો થયો અને પછી 7.3નો પહેલાંનો બીજો હવે આપણે ચાલુ કરીએ, બરાબર? ઓકે, થેન્ક યુ બેટા. હલો બેટા, ચાલુ કરીએ. 7.3 એક્ઝામ્પલ નંબર 1 એનો સેકન્ડ, બરાબર? આ ત્રિકોણનું એક શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ, ત્રીજો શિરોબિંદુ. હા, 3 શિરોબિંદુઓ થઈ ગયા. ઓકે, એકના યામને આપણે x1 y1 કહી દઈએ, બીજાને x2 y2, ત્રીજાને x3 y3. આ A,
x1 y1 -5 -1 b x2 y2 3 -5 c x3 y3 5 2 બરાબર. ચલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ આપણે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એવું આખું ના લખવું હોય તો વાંધો નહીં. 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 -y3 બરાબર પ્લસ x2 ઇન્ટુ y2 y3 -y1 પ્લસ x3 ઇન્ટુ y1 -y2 બરાબર. ફરીથી એકવાર એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 -y3 પ્લસ x2 ઇન્ટુ y3 -y1 પ્લસ x3 ઇન્ટુ y1 -y2. ચાલો બધાની કિંમતો મૂકી દઈએ. 1/2 x1 એટલે કેટલા? -5. x1 એટલે કેટલા? -5 x1 y2 -y3 y2 -y3 y2 આ માઇનસ સૂત્રમાંના માઇનસ અને y3 એટલે 2 પ્લસ x2 3 પછી y3 એટલે 2 અને માઇનસ ઓફ -1 અહીંયા માઇનસ સૂત્રમાંના પછી y1 ના બદલામાં -1 ડાયરેક્ટ તમે લોકો માઇનસ ઓફ -1 એટલે +1 તમે કરી શકો છો બરાબર. આની આગળ આપણે અહીંયા પેલી ભૂલ પડી હતી, કાળજી રાખજો બેટા. y3 એટલે કેટલા? 2 અને y1 એટલે કેટલા? -1. પણ આ બેની વચ્ચે સૂત્રમાંના માઇનસ આવે. બોલું ફરી વાર. y2 એટલે y3 એટલે 2 પછી આ માઇનસ સૂત્રમાંના માઇનસ અને y1 ના બદલામાં -1 બરાબર. ડાયરેક્ટ 2 માઇનસ ઓફ -1 2 + 1 લખી દો તો વધારે સારું. 2 + 1 લખી દો તો વધારે સારું. અને પ્લસ x3 એટલે કેટલા? 5 અને y1 - y2 એટલે -1 માઇનસ ઓફ -5 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 1/2 -5 -7 પ્લસ 3 -5 -2 -7 હા પ્લસ 3 2 + 1 3 પ્લસ 5 -1 પ્લસ 5 એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 7 × 5 માઇનસ પ્લસ 7 5 = 35 અને પ્લસ 9 પ્લસ 20 બરાબર ઇઝ ઇક્વલ ટુ 35 + 9 44 + 20 64 અને 64/2 એટલે કે 32 ચોરસ એકમ બરાબર. આ આપણો બેટા કયો પૂરો થયો? બીજો પૂરો થયો. ક્લિયર? પાકો? ડન? જોરદાર. બરાબર. ઓકે, આ આપણો 7.3 એક્ઝામ્પલ નંબર 1 એનો સેકન્ડ પૂરો થયો. બરાબર. ઓકે, થેન્ક યુ બેટા. હલો બેટા, આપણે 7.3ના પહેલામાં 2 એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા. બંનેનું હેડિંગ હતું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર. ઓકે, ઉદાહરણ 11 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઉદાહરણ 12 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઉદાહરણ 13 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. છે 3માં? ઓકે, એક જ સરખા દાખલા છે. 2 સ્વાધ્યાયના દાખલા, 3 ઉદાહરણ દાખલા, 5 દાખલા એક્ઝેક્ટ એક જ સરખા છે, એમાં કોઈ ચેન્જ છે નહીં. બરાબર. તો પછી એક કામ કરો ને, પોઝ કરો વિડીયો, બરાબર, અને આખો ગણી કાઢો, પછી ચેક કરો. બીજો ઓપ્શન એવો છે કે ધીમે ધીમે લાલા સરને ચાલવા દો, એમને ભણાવવા દો, સાથે સાથે તમે લોકો નોટ પેન લઈને જ બેઠા હશો. બરાબર ને? મેં તમને એવું કહ્યું છે કે તમારે વ્યવસ્થિત રીતે વિડીયો જોવાનો. એમ કરીને એમ મોબાઈલ ઊંચો કરીને એમ કરીને એમ વિડીયો ના જોવાય. હા, ઓકે, નોટ પેન લઈને બેઠા હોય તમે લોકો પણ ગણો. એટલે 7.3 એનો પહેલો
એના 2 એક્ઝામ્પલ પૂરા થયા. હવે ઉદાહરણ 11, ઉદાહરણ 12 ને ઉદાહરણ 13 ત્રણ આપણે ગણીએ. બરાબર? ઓકે, આને આપણે નામ આપી દઈએ ax1y1, આને આપણે નામ આપીએ bx2y2, આને આપણે નામ આપીએ cx3y3. દરેક શિરોબિંદુઓને આપણે abc લઈએ છીએ. abc લઈ શકાય, ત્રિકોણ xyz થી પણ લઈ શકાય, xyz pqr પણ લઈ શકાય, def પણ લઈ શકાય. બરાબર? આપણે દરેકમાં abc લઈએ છીએ. ધીસ ઇઝ ax1 y1 1 - 1, આગળના જેવું જ છે. bx2 y2 -4 6, cx3 y3 -3 -5. એનો મતલબ એ નીકળે કે x1 ના બદલામાં 1, y1 ના બદલામાં -1 મૂકવાના. કોમા અલ્પવિરામની આગળ હોય એ x કોઓર્ડિનેટ કહેવાય, x યામ કહેવાય, અને પાછળવાળાને y કોઓર્ડિનેટ y યામ કહેવાય. બરાબર? ઓકે, ચાલો ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર બોલો તો બેટા મનમાં. ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, અલા હા, તમે લોકો લખવા પડે એમ ને? કંઈ વાંધો નહીં, મારી સાથે ગણો. ચાલો, 1/2 ઇન્ટુ x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. સૂત્ર તો એકવાર મનમાં બોલી જાવલા, યાદ કરી લો, પછી તમે લોકો ઉતાવળા થાઓ. 1/2 x1 ના બદલામાં 1, તમારે લોકોને સાથે ગણવું હોય તો ગણી શકો છો. x1 ના બદલામાં 1, y2 ના બદલામાં -4, y2 ના બદલામાં 6, y2 ની વેલ્યુ છે 6, y3 ની વેલ્યુ -5. હલો, -5 એટલે કે +5. કાળજી રાખજો હા. ઓકે, પ્લસ x2 એટલે -4, y3 - y1, y3 -1 છે એટલે +1 લખ્યા, પ્લસ x3 એટલે -3, અને y1 - y2, y1 - y2. બરાબર? ઇઝ ઇક્વલ ટુ 1/2 1 × 11 પ્લસ -4 -4 ઇન્ટુ -4 પ્લસ -3 -7, ભૂલથી +7 ના લખતા, ચેક કરી લેજો હા. ઇઝ ઇક્વલ ટુ 1/2 11, બરાબર, પ્લસ 16 અને પ્લસ 21. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, લખો નીચે. બરાબર? 6 ને 1 7 ને 1 8, બરાબર, 2 ને 1 3 ને 1 4, 48. એટલે આન્સર 48/2 એટલે કે 24 ચોરસ એકમ. આપણે જો છેલ્લે શબ્દમાં લખવું હોય તો લખી દો. આમ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણ એબીસીની આપેલા શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ. આપેલા શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ. બરાબર? ચાલો બીજો ચાલુ કરીએ બેટા. બીજો તમારે લોકોને આવી ગયો હોય, બરાબર, તો તમે લોકો પણ સાથે ગણી શકો છો, અથવા પહેલાં એકવાર જોઈ લો પછી તમે લોકો સાથે ગણી શકો છો. બરાબર? ઉદાહરણ 11 પૂરું થયું. ઓકે, થેન્ક યુ બેટા. ઓકે, ઉદાહરણ 12 હે ને? હું તમને એટલા માટે કહું છું, થેન્ક યુ બેટા, તમને સમજણ પડી કે એક દાખલો પૂરો થયો. અડધા તો છે ને એમ ધોયલા મોરા જે આમ ખાલી એમ જોયા કરે હે, આમ શું થાય શું ચાલે ખબર જ ના પડે. લાલા સર બોલ્યા જ કરે, સાંભળ્યા જ કરે, એને ખબર ના હોય શું બોલે છે. બરાબર? એટલે એને ખબર પડે, થેન્ક યુ બેટા, એવું કોઈ સમજણ પડે કે એક દાખલો પૂરો થયો. જોજો હા. ઓકે, ચાલો બેટા. ઉદાહરણ 12 તમારે સાથે ગણવું હોય તો બી રેડી. પહેલાં આને આપણે કહીશું x1 y1, આને x2 y2, અને x3 y3. હા, a x1 y1 that is 5 2, બરાબર, b x2 y2 that is 4 7, અને c x3 y3 that is 7 -4. કમ્પ્લીટ ક્લિયર? ચાલો ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે બેટા?
એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર એકલું એબીસી લખીએ એટલે સમજી લેવાનું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 x1 ઇન્ટુ y2 માઇનસ y3. મેં તમને એવું કહ્યું કે આગળ x યામ આવે અને પાછળ કૌંસમાં y યામ આવે. અહીંયા 1 લખો તો 2 3. ઓકે, ચાલો 2 લખીએ તો 3 1 અને 3 લખીએ x3 લખીએ તો 1 2. બરાબર. ચાલો કિંમતો મૂકી આવે ઇઝ ઇક્વલ ટુ 1/2 x1 ના બદલામાં કેટલા મૂકવાના 5, પછી y2 માઇનસ y3 y2 માઇનસ y3 y2 એટલે કેટલા 7 માઇનસ ઓફ માઇનસ 4. સમજાય છે. x1 ના બદલામાં 5 પછી y2 માઇનસ y3 y2 એટલે કે 7 y3 એટલે માઇનસ ઓફ માઇનસ 4. ઓકે, ચલો x2 તરીકે 4 y3 બરાબર માઇનસ y1. ક્લિયર. ચાલો પ્લસ x3 એટલે 7 y1 માઇનસ y2 y1 માઇનસ y2. ખાલી કિંમતો જ મૂકી છે. હા, ઓકે. 1/2 ઇન્ટુ 5 ઇન્ટુ 11 પ્લસ 4 માઇનસ 6 હશે. હા બેટા, માઇનસ 6 પ્લસ 7 અને માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ, જો તો શું આવે છે 55. બરાબર. 1/2 ઇન્ટુ 55 11 5 55 6 ચોક 24. બરાબર. 6 4 24 માઇનસ 24 માઇનસ 35 1/2. આ બંનેમાંથી હું બાદ કરું બરાબર તો આવશે 20. બરાબર. અને 20 માઇનસ 24 20 55 માઇનસ 35 20. બરાબર. અને માઇનસ 24 1/2 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ -2. બરાબર. ઓકે. બોલો બેટા, હવે બોલો શું કહીશું હવે? લોચો પડી ગયો ને? ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ માઇનસમાં ના આવે. -2 જવાબ ના લખાય તો ગણતરી ખોટી. તમારી ને મારી બંનેની ગણતરી ખોટી. ગણતરી બી સાચી છે, સૂત્ર પણ સાચું છે, ગણતરી પણ સાચી છે, એટલે કે કેલ્ક્યુલસ આપણું બધું કેલ્ક્યુલેશન સાચું છે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણના શિરોબિંદુઓ દ્વારા રોકાયેલી જગ્યા, ઘેરાયેલો ભાગ. ક્ષેત્રફળ એટલે ત્રિકોણે રોકેલી જગ્યા, ત્રિકોણ દોરવાથી રોકેલી જગ્યા. તો રોકેલી જગ્યા તો ધનમાં આવે, માઇનસમાં થોડી આવે, પોઝિટિવ આવે, નેગેટિવ થોડી આવે. ઓકે, તો આપણે શું કરવાનું? માઇનસમાં જવાબ નહીં લખવાનો, ખાલી લખી દેવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન મળે એવું લખી દેવાનું. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય આવું લખી દેવાનું. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 ચોરસ એકમ. બરાબર. આ એનો આન્સર ખરેખર છે ને કેવું હોય ખબર તમને? ખરેખર કેવું હોય ખબર છે? આ જવાબ કમ્પ્લીટ દેખાય છે બેટા બધાને? દેખાય છે બધાને? ઓલરાઈટ ને? હા. ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય આ આપણે ખાસ લખવાનું છે. તપાસનાર અહીંયા જોશે, અહીંયા ચેક કરશે. અચ્છા, હું પહેલી વાત કરી દઉં. ખરેખર શું હોય ખબર છે? ખરેખર છે ને શરૂઆતથી માનાંક કરવાનું આવે. સ્ટાર્ટિંગથી માનાંકનો હેતુ એવો નીકળે છે કે જે માઇનસ વેલ્યુ આવે ને એના પ્લસમાં ફેરવવી. એટલે શરૂઆત છે ને આવું કરવું પડે.
બરાબર. પણ એવું આપણી ટેક્સ્ટ બુકમાં એવું કરતા નથી, એટલે હું તમને એવું કરાવતો નથી. ખરેખર માનાંક કરવું પડે, પણ આ માનાંકની આપણી બુકમાં માનાંક નથી કરાવતા. એટલે ખાલી છે ને છેલ્લે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે માઇનસમાં જવાબ આવતો હોય તો માઇનસ નહીં લેવાના, માઇનસ નહીં લેવાનું, પ્લસ લેવાનું. એટલે માઇનસમાં જવાબ આવે છે તો પ્લસ લેવાનો, તો માઇનસ લેવાની જરૂર નથી, માઇનસ ના લેવાય. બરાબર. આ આપણું ઉદાહરણ 12 પણ પૂરું થયું. તમે લોકો લખતા હોય તો હું જે સમજાવતો હતો એ તમે સાંભળ્યું કે તમારું લખવામાં ધ્યાન હતું બેટા? કોઈ કંઈ કહેશે તમે તો કહ્યું હતું, મેં કહ્યું હતું બેટા, મેં કહ્યું હતું, પણ થોડું સમજવાનું આવ્યું એટલા માટે ફરી વાર સમજાવી દઉં. કદાચ તમારું ધ્યાન લખવામાં હોય તો જો આ x1 y1 x2 y2 x3 y3 ક્લિયર, સૂત્ર લખી દીધું ક્લિયર, બધી કિંમતો મૂકી દીધી કમ્પ્લીટ ક્લિયર. -2 આવ્યું ક્લિયર. જવાબમાં -2 ના લખાય. કેમ ના લખાય? કારણ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ ના આવે, માઇનસમાં ના આવે, આટલું યાદ રાખવાનું. જો માઇનસમાં આવે તો જવાબ પ્લસમાં લખી દેવાનો. ધેટ્સ ઓલ. વાર્તા પૂરી. સમજી ગયા? વાર્તા પૂરી. અને આન્સર તમે પ્લસમાં કર્યો છે તો એનું કારણ લખવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય, કોઈ દિવસ ઋણમાં ન મળે. બરાબર. એવું આપણે લખી દેવાનું. માટે આપણો જવાબ પૂરો થયો. 2 ચોરસ એકમ. ઓકે, થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા. આ આપણો ઉદાહરણ 12 પૂરું થયું. ક્લિયર? ઓકે. ઉદાહરણ 13. બરાબર. બોલો શું કહો છો? 1 2 3 શિરોબિંદુઓ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો બોલો શું કરીશું? સ્ટાર્ટ કરશો બેટા? આ સૂત્ર લખ્યું? લખો, ચાલો ગણો તમે લોકો. સૂત્ર લખ્યું? આ સૂત્ર લખ્યું? હા. ક્લિયર? ચાલો બધાની કિંમતો મૂકો બેટા, બધાની કિંમતો મૂકો. કિંમતો મૂકી? હા, મૂકો મૂકો મૂકો. ચાલો. 1/2 into this and this. બરાબર. ચાલો પછી આગળ સાદુરૂપ શું આવ્યું? આગળ સાદુરૂપ શું આવ્યું બેટા? ઝડપથી કરો. ચાલો. ઉદાહરણ 13 ની વાત કરું છું. સોલ્યુશન ઓફ ઉદાહરણ 13. 1/2 કૌંસમાં 9 + 6 - 15. આવું કેવું કંઈ આવે છે? ટૂંકમાં જે આવતું હોય છેલ્લે 1/2 × 0 આવે છે. 1/2 × 0 એટલે 0. 1/2 × 0 એટલે 0. તો પાછો લોચો પડ્યો કે ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ 0 ના હોય. થોડીક તો જગ્યા રોકે ને. તમે સમજ્યા? ત્રિકોણ, તમે સમજો, આ ત્રિકોણ એકદમ નાનો ત્રિકોણ હોય, એકદમ નાનો ત્રિકોણ હોય, એકદમ નાનો. થોડીક તો જગ્યા રોકે ને ભાઈ. બરાબર. તો 0 કેમનું આવે? હલો સર, તમે અમને ભણાવો છો કે કન્ફ્યુઝ કરો છો? હું તમને સમજાવું છું, તમારા મગજમાં ઉતારું છું. હા, પાછું કોઈક વિચાર કરે મનન કે સર તમે અમને ભણાવો છો કે કન્ફ્યુઝ કરો છો, હે ને? બોલો શ્રદ્ધા કપૂર, શું કહો છો? ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ 0 ના આવે. બરાબર. એટલે આ આપેલા છેલ્લે આન્સરમાં લખવાનું, આપેલા બિંદુઓ એ ત્રિકોણના શિરોબિંદુઓ નથી, સમરેખ બિંદુઓ છે. આન્સરમાં લખવાનું કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ એ 0 હોવાથી અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોવાથી આપેલા બિંદુઓ, શિરોબિંદુઓ પણ નહીં લખવાનું, આપેલા બિંદુઓ સમરેખ છે. દેખાય છે? કમ્પ્લીટ ને બેટા?
બસ આ આપણો જવાબ. અને આની ગણતરી ટેક્સ્ટબુકની અંદર છે અને ટેક્સ્ટબુકમાં જોવાની જરૂર જ નથી બેટા. છેલ્લો આન્સર 1/2 ઇન્ટુ 0 આવવો જોઈએ અને આવશે જ. ક્લિયર? ઓકે, થેન્ક યુ બેટા, બાય, સી યુ. હલો હલો. 5 દાખલા ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના પૂરા થયા. બરાબર. ઉદાહરણ 11, ઉદાહરણ 12, ઉદાહરણ 13 અને 7.3 એનો પહેલાના 2. બરાબર. આ 5ની અંદર તમને શું નવું જાણવા મળ્યું? એક તો પહેલી વાત તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મોડે કરી નાખવાનું. આ 5ની અંદર તમને શું જાણવા મળ્યું? એક, ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ આવે, માઇનસમાં આવે તો માઇનસ નહીં લખવાનું, આન્સર પ્લસમાં લખવાનું. બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ એના જવાબમાં 0 આવે તો બિંદુઓ સમરેખ છે તેવું કહેવાનું. 2 વસ્તુ તમને વધારાની જાણવા મળી. જ્યારે પણ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. જ્યારે પણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો 0 તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. એટલે સમરેખ બિંદુઓ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 0. આ વાક્ય આપણે લર્ન કરી નાખવાનું, મોડે કરી નાખવાનું, ગોખી નાખવાનું, યાદ રાખવાનું 5 વાર લખીને. જો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0. ઊંધું પણ કહી શકાય, ત્રિકોણનું ક્ષેત્રફળ 0 તો આપેલા બિંદુઓ સમરેખ છે. આમથી આમ પણ કહેવાય, આમથી આમ પણ કહેવાય. ત્રિકોણનું ક્ષેત્રફળ 0, આપેલા બિંદુઓ સમરેખ છે. અને બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0. ફરી પાછું યાદ કરાવું, કોઈ કે સર કેટલી વાર બોલશો? તમને લોકોને મોડે થાય ત્યાં સુધી. કમ્પ્લીટ ક્લિયર? ઓકે બેટા, થેન્ક યુ, બાય. આની સાથે આપણા ઉદાહરણ 11, 12, 13 પૂરા થયા. 7.3નો પહેલો. બાય.